નમસ્કાર, હિતકારી હરિ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ ચુલી ગામે, જ્યાં BIPS સ્વામિનારાયણ મંદિર આવેલું છે. હવે આ ચુલી ગામ છે જે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલું છે. મિત્રો, આજ તમે જે દર્શન કરી રહ્યા છો તે મંદિરના બહારના ગ્રાઉન્ડ છે. પીવાના પાણીની પરબ આવેલી છે. અહીંયા વિશાળ ગ્રાઉન્ડ પણ આવેલું છે. અને હવે આપણે મંદિરમાં જઈ ઠાકોરજીના દર્શન કરીશું. મિત્રો, આ મૂર્તિઓની પ્રતિષ્ઠા આપણા ગુરુહરિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કરેલી છે. અને મિત્રો, તમે આજે અરીસો જોઈ રહ્યા છો, તે અરીસો જે છે એ ઠાકોરજીની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે, ઠાકોરજીના મુખ દર્શન કરાવતી વખતે અરીસાના પણ ચૂરે ચૂરા થઈ ગયેલા જોવા મળે છે આપણને. એ પણ આપણે દર્શન કરી રહ્યા છે અરીસાના પણ. આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા 16 એપ્રિલ 1998માં બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવેલી છે. આ મંદિર આદિવાસી વિસ્તારમાં આવેલું છે અને અહીંના લોકો ધાર્મિકતા તરફ વળે તે હેતુથી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા આગળ મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે. અને આ મંદિરની વિશેષતા જોવા જઈએ તો આ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ આશીર્વાદ આપેલા છે. સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા છે કે અહીં જે કોઈ દર્શન કરવા આવે અને જે હરિભક્તો એમની મનોકામના લઈને આવે અને શુભ સંકલ્પો કરે તે મહારાજ સ્વામીના દયાથી અહીં પૂર્ણ થઈ છે. અને એટલે જ આદિવાસી વિસ્તારમાં આ મંદિરને અક્ષરદેરી તરીકે ઓળખાવવામાં આવે છે. આપ જે જોઈ રહ્યા છો તે નારાયણ સભાગૃહ આવેલો છે. અને જે સભાગૃહમાં પૂનમના દિવસે સવારે 10 વાગે સંતોની હાજરીમાં સંતો દ્વારા પૂનમની સભા કરવામાં આવે છે. અને સભા બાદ અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આ મંદિરે દર્શન કરવા જવા માટે બોડેલીથી 45 કિલોમીટર થાય છે અને ઘોઘંબાથી 23 કિલોમીટર જેટલું દૂર થાય છે.
તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લેજો, જેથી કરીને નવા આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે. ત્યાં સુધી સૌ મિત્રોને જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત.